તમે પેલાજી હમણાં વધાર્યા લાલાજી શું કહું આ ખેતરમાંથી આવતા હતા અને આ ગરમી તણકો જેવું પડે બફારો જેવું મળે તો કીધું લાલાજી બેઠા લાવડે પાણી મળે તો લઈને આવ્યો પાણી બોલાવજે કઈ ગયો ગરમી કેવી પડે 50 ડિગ્રી ગરમી પડે એટલી 50 ડિગ્રી આ ફોનમાં જુઓ આ જુઓ આ 50 થી હોવા થઈ જતો હળગવા મળે હો ના થાય એવું દુઆ કરો ભગવાન આ તો શું નથી લ્યો આ શું લાયા તમે પાણી હું લાવ્યો આવું પાણી હોય કઈનું પાણી પડી તમે અરે હવાલે જ ભર્યું નર્મદાનું ઠંડુ એમ પુણ્યામ પડો કે માટલીમાં આટલી ભર્યું તો તડકો પડે ગરમ થઈ ગયું આ માટલીનું પાણી આવું હોય તમે આવું પાવો અમે વળી તો લાલાની ઠંડુ મળે વાત સાચી પણ ગરમી પડે તે હું એવું કરું પાણી પીવાય થોડું સારું પાણી પાવું તો એ છોકરા તજે ફ્રીજમાં બાટલો લેતા ઘોઘળો બારશો તમે તો કોકનો ઘોઘળો આટલું કહીએ પેલા ફ્રીજ નું ના મંગાવી દેવાય પાણી માટલાનું ફ્રીજમાં એક જ બાટલો પડે એ મૂકું હમણાં પીવા થા આમાં પાવાનું બધો અંગાત બાપા લેતા તો એવાનું વિચાર બે એક બાટલો પેલા લાઇટ બિલ આવતું છે લાઈટ બિલ એવું નહીં પણ બીજો બાટલો તો એક બાટલો હોય ઘરમાં તો તમે મેલ લેજો વળી તો ઠંડુ થઈ જાય આજે મંગાઈ હેડો અને મારે 2 બાટલા દો મેં જો ને ફ્રીજમાં આજે તમે તો લેતા ને એવું હતો નહીં કોઈ આપણે ગરમીનું કોઈ અમે હોદના લઈને આવું હું ભરીને લાઈટ બિલનું કોઈ એવું નહીં ખાવાના તો બાટલા 2-3 રાખવાના કોઈ આવતું તો હોય ને તો બાટલા પાણી પાવાનું ભગવાન થોડો રાજી રે પાણી પીવા પાવો ના ભાવ પડે લ્યા તને ખબર ના પડે પાણી પીવાથી કેટલી ઓતેલી આપણે એની ઓતેલી જેવી બોલે ખબર કે તો બિલ આપણે ભરવાનું પૈસા આપણે ભરવાનું તો ઇવન છે ને પાણી પાવાનું આપણે એટલે કેટલું આવશે બિલ આવી આવશે. તને ખબર ના પડે લ્યો પીવો તમે તાર લાલે તારું સારું થઈ ગયો ઠંડુ હા કમ્પ્લીટ બીજું તમે ભાઈ હું તો પીવું ઠંડુ હવે હાથ થયો લાલે પાણી માટે તો કદી એવું રાખ્યું નહીં દાબીન પીજો દાબીન હેડ તું તમારું તો હતું એટલે બધા પેલાથી ગરમીની વાત શું કરો હો કાલ પેલા પાણી વાળી તું ખેતરમાં તે કાલ તો વાળી હો અને બીજા દાડ જોવા જો ને તે હુકાઈ ગયું બધું હુકું ભંડ પડેલું પણ ગરમી કેટલી પડે પણ અમે જઈને આ ક્ષેત્રમાં હા અમે 15 જ પાણી વાળી તું અને આજ તો લસકા બાજરી ઉકી ભટ પડી તો ગરમી તો આટલી પડે હજી કે કોઈ સમજાતું નહીં આ કળિયુગ ના લીધે કળિયુગ ગાય કળિયુગ પાણી સેવા કરો પાણીની સેવા કરો પાણી તો પાઈ નાખ્યું હવે તો શું કરે છે એવા તો બીજી તો ફ્રીજ માર્યો ભાઈ તમારું સારું થાય હો લાલે આ તું પી લો માં તો ઘેર ભાઈ ફ્રીજ નહીં એટલે બરફ આવ્યો અંદર બરાબર આ બરફ નીકળ્યા બરફ નું નામ લઈને તમે કોઈ વાત યાદ આવે અરે બોલ્યા માર બેટું અત્યારે હું પેલા નહીં આપણા ગામમાં પેલા હેરા રહેતા અશોકજી ઓ એટલે હું એ દાડો મળ્યા તડકો પણ હું ચો જઈને આયા બરફ ખાવા જતા લ્યો એટલે આપલા કાકોજી બરફ આવ્યો હકા કાકુશી આવ્યો ઓવા જય પેલા જે આપણે ત્યાં છે ને ભૂલો પડી ગયા અને બરફ આવ્યો તો તમે સમાચારે હાલતા નહીં પણ હવે હું એકલો પડતો તો એટલા અમાતા નતો હાલતો તો કેવું તું અમન અમે તૈયાર જ છો આ ગરમી જેવી પડે બરફ ખાવો જ પડે લેવા તાર હવે બરફનું નામ વાપરી હો લાવા તો હળો ગરમી પડે તે બરફ ખાતા આવીએ વાત સાચી આમ તો શું કહું પેલાજી બરફ ખાઈએ ને તો થોડું પેટમાં શું યા વધેરે ઠરી વાત સાચી લેવા તો દાહો નથી હડો દાવ મોજે તાળી ના હોય વાલાજી ફોન કરો કી હા બાલાજી પેલી ગાડી લેતા જઈએ ઓ વાલાજી ગાડી વાળા ફોન કરવા દીજે ફોન કરો ફટક 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 કાજો ટાઈમ થઈ ગયો ને મારે પેલો પેરી પે કરવો નંબર હતો નહીં લેજો ફોન કરવા દો હા પેલાજી હા કાજો ટાઈમ ના થઈ ગયો બરફ કાઢે આપણે એક વખત ગયા હતા તો પેલો બરફ વાળો એમ કહેતો હતો કે એક બરફ તો તમે ખાઈ ગયા ને બીજો ખાઈ ગયા ઓ વાહ હા મને પેલું યાદ આવે શું ખબર હા ના હાલો હા બોલો ના વાલાજી જેટલા હો આ જો મંદિરે મંદિરે હો ઓવા ઘેર આવતો તો લે આપણે કાકો જવાનું હતું હું લેવા
એટલે આપણે બરફની ગાડી નહીં આવી ઓહો ઓહો બરફ ખાવા જવાનું છે અલે હાલ આવું હાલ એ ગાડી લઈને આવું એ ગાડી લઈને આવો રોકડું ભાડું થા એટલે આ ભાડું તો લઈ લેજો રોકડું એવું ઓવે. અરે હા આવ્યો કે આવ્યો હાલ સીધો ઈ નેમ તમારે ઘેર આવું હા હા વાંધો નહીં આવો હા આવી બાળકજી આવી ઓ હા એ તો ગાડી લઈને જઈએ તાણી અમે એક બે લેવડો તાણ. ચાર, શું પાંચ કરો લે આ ભોલાજી શું કરો તાણી તમે બેઠા મીટિંગ જમાઈ મીટિંગ તો વાળી એટલે જ અમારી લે પાણી પીવો ઠંડુ ઓવે બરફ જેવું બરફ જેવું એટલે મન દાતાના ગરમી થી તડકો મરી ગયા આ ગરમી માટે તો બધી મીટિંગ જોવી છે 2 કિલોમીટર હેરતા ચણે 2 જણા એવું હા ઓવા તે પણ સાધન ના કરો સાધન શું કરતા સાધન મળે તમને ખબર તો બપોરો વાલાજી ફોન બધા હુઈ જો એ શું ચાલુ કરી સાધન મળે વાલાજી ફોન કરે તો આવતા રહો દીધો એટલે શું સાધન મળે અત્યારે ગરમીના બળી ગયા બળી તડકાના એવું છે એમ એટલે ભોલાજી એ નહીં કહેવાનું શું ખાલી ચપ્પલ લાડકી એટલે એ ચપ્પલ બળી ગયું વાંધો ચપ્પલ મળી એ ગયું ભોલાજી એ વાત કર તમે હાલ ફોનમાં વાતો કરતા બરફ ની કોક વાલાજી ને તું તો પેલા વાલાજી બોલા ગાડી લઈ એટલે બરફ ખાવા જાવું કાકોશી હું છું અમે આટલા 4 જણા તો અમારે આવું અમે શું કર્યું તે અમે નહીં આવીએ અમે આવશો તમારે આપવું એમ ઓવા કે વાંધો નહીં અમારે જો પાણી લઈ જવા અહીં હા પણ પૈસા પછી હું યુવાનો નહીં કાઢું પા એ તો હવ ને હવ કાઢીએ ઓ પા નકર તમને ખબર હે ને એ જેમ પહેલા ફટોફટ ખાઈ અને આગળ નાઈ જોઈ પછી ભરવાના આપણે થોડી કરીએ તો પછી પહેલથી આપણે બોલી કરી દેવાની કે જે બરફ ખાઈ હવ ને હવ પૈસા આવશે ઓ પા તો તમારું ભાઈ આવ્યું બધું હો. હા હા લાલાજી હા તો આ બધો ખર્ચો કોણ કરે બરફનો બરફનો પૈસા જેવું ચેરાજી જે બરફ ખાન એ પૈસા આવશે આવું હોવ જ ને. આમાં મતલબ કોઈ ખર્ચો કરે અમે તો ઇન્દમ આયા હતા આ તડકો ચો તો કો ઘરે બે છે ચોયલા ને બે બાન ચોયલો હતો બાવળિયાનો તો બે છે ગરી એકી હાથે તો લેડા એ ના નક ના એ ના, તારા તારા હાથે કે આવો અલ્યા બધું ઘેર તો આવી ગયો મને બહાર નીકળી જોવા દે ને ઘેર તો આવી ગયો પણ મારી બેટી બરફની વર્ધી આવી હા પેલા સોમાજી વની મારા બેટા હવે જવું ના જવું કે હું તો ડબલો પણ ના હું તો કહેવાનું ભૂલી જ ગયો અને હવે જલ્દી નહીં તો આ બધા પગા પાડશે તો કરવું પડશે હા તે કોમ કરું આ ડબલો પહેલી ગાડી જેવું ઘેર લઈ જઉં એ તો કદી જોવાનું ભયા તને મારા બેટા તડકાના જો બરફનો ફરક ના તો ગાડી લઈને ઘેર જાઉં ને તો ડબલો જોઈને વિચાર કરશી મારા તમે ડબલો આટલો બધા ભરી લઈને આવ્યા તો એવાને ખબર પડે પૂછીને તો કહું કે તમે તો સેવા નહીં કરતા કોઈ સેવામાં ભાગ નહીં આલતા પણ આરી કટિંગ બટિંગ કરાવીને તો ભાગ આલો બરફ ખાવા નહીં દઉં હું સીધા સેવામાં લઈ દઉં સેવા કરી દેવાની મરજીને કોઈ જાહેર કિંમત આવે મારા બરફ ખાવા નહીં દઉં મારા સેવા કરવા જાઉં જો ઘેર તો જવા તો દઉં જ ગાડી તો બરફ બચ્યો હા તો ભાઈ ફરક ગયું લાલાજી હા. લે હેડો બરફ ખા પણ શું કે વાલાજી અરે આ બરફની બહુ આપણે તો મોઢા પોણી પોણી આવી ગયું ના કઈનું કુ ઠંડા થઈએ બરફ ખાપો તમે તો કઈ ની ગાડી બોલાવી ગરમી વધી છે ગરમી હવે તો હું આગળ નહીં જોઈ એથી પહેલથી કીધું હું ગરમી બેસજો લે તમે જો ગરમી નહીં રહી ગયા તો પાછો હું વટલી સીટમાં બેહો ભાઈ કાચી હું તો છેલ્લી સીટમાં રહી ગયો ભાઈ ના બેહી ગયો સીધા નીકળી ગઈ અચ્છા આ તો ગાડી ભરીને આયા કેવું લાગ્યો લે આ તમે ચલો ગાય ધંધો ખોલ્યો છું ના ડબલા નાખો કોઈ હેડજો ફટાફટ ખાવા જાવ શું બોય નાખો લે પણ આ તમે આ ભંગારમાં જમા લઈને આયા હો આરી બધું હા હા એટલે વર્ધે ના લીધી ભંગાર નહીં અલ્યા આ તો સમજ્યા વસ્તુ તો ભંગારમાં ગાડી બધી આરી અલ્યા ના તો અલ્યા તો સમજ્યા વસ્તુ છે બધી લીધી છે અલ્યા વર્ધી નહીં લીધી તો અલ્યા એક વાત કહું હા આ મકાન હળતા બધા આ શું પડ્યું હાલ વેચવા તો ભંગાર વેચવા જ નીકળે લાગો તમે અલ્યા વેચવા નહીં આ મકાન આવજો તમે આ મકાન શું પડ્યું આ ખાલી કઈ પડે ગાડી માં ઘેર તો જવું કહો તમારે
હા? તમારે તો દાવું ખાવા જાઉં, બરફ બરફ ખાવા. ગરમી કેવી પડે 50 ડિગ્રી બરફ ખાવા દાવું ને ઓવા. ગરમીના હિસાબથી દાવું ને ઓવા. મારે તો હાલ તો ગરમી જબરની બધી ભોગળે હુકાય પાણી ના આવે તો મરી ગયું થાય વાત સાચી. હા ભાઈ તો એટલું તો ખબર પગ ના પડે કે ડબલો હું તમને લાવ્યો છું વેચવા નહીં પાણી ભરવા લાવ્યો. લાયા? હા? ઘેર પાણી ભરવા લાયા? લે આ ઘેર પાણી ભરવા નહીં લાવ્યો. લે, ભોલાજી તમે સમજ્યા ના અને પોણી ભરી અને મેલ દેતા હશી અલ્યા ફ્રીજ માટે નહીં લાવ્યો તો અલ્યા હું શું કહું હાલ તમે એવું વિચાર કર્યું કે મારા માટે તડકો પડે તો બરફ ખા જાઉં ભોગળો ઉકળી જાય પાણી ના પીએ તો આ ડબલો હું એ માટે લાવ્યો હું કે અમુક એવી ઘણી જગ્યાઓ હોય હા. કે પક્ષીઓને પાણી નહીં મળતું વાત સાચી વાત તો. અબળો સેવા આ રહ્યો સેવા માટે લાવ્યો અને એવી સેવા માટે લાવ્યો ને તો અમુક એવી જગ્યાઓ પાણી નહીં મળતું તે પક્ષીને પાણી મળે એટલે બે મકાઈ કટિંગ કરી અને વચ્ચે પાણી ભરીને એવી જગ્યાએ હું મેળવા જવાનો હું તો જો પાણી ના મળતું હોય પાણીની તકલીફ પડતી હોય ચકલો નીકળ આવા ગરમીની પાણી પીવાની તકલીફ પડતી હોય ને એવી જગ્યાએ એટલે 20 લીટરનું એક કેરબાર આવ્યો બે એક 200 લીટરનું પડ્યું એવી ગાડી મેળી અને કાલથી હું જવાનો વેળો પાણી જો નહીં મળતું એટલે લગાવ્યો અને રોજ એકન વેળવા જાય એટલે આ તો તમને એ માટે લઈને વખત બતાવવા આવ્યો તો તમારી ઈચ્છા હોય અમે સેવા ભાગ વાલાજી, આપણે લેવાની પેલા સેવાઓ કરી છે. અમે હેડતા હતા અમને આટલી ગરમી લાગી તો અમે અમારે પાણી પીવા તરત આવી જઈએ, બરફ ખાવા જઈએ તો હવે એના પક્ષી જેમ રહેતા હોય છે તો એનો પાણી ની પડતા જીવન કેવું થતું હોય છે તો વિચાર કરો તમે 50-60 તૈયાર બરફ તમારે. થઈ ગયો તો 50-60 આવો ડબલો બબલો લાવો ને અને એવી જગ્યાએ બોધો ને તો આપણી જિંદગી ભગવાનના ઘર સુધી ભગવાનને રાજી ને આપણે રાજી રહો એ વાત સાચી વાત, બાલાજી આ ધર્મના ટમમાં ઢીલ ના રખાય હા? ચલો ફટાફટ તો મારી વાત સાંભળો. આવાહન તમે બરફનું કેન્સલ cancel. જુઓ બરફ ખાવાના એ બધું અમો ખર્ચ આપણે કરવું તો અમારે. કાલે બરફ ખાઈ આવશો પણ પક્ષીઓના તડકાની રાહત મળતી નહીં પાણીની એટલે હા ને તમે બધા મળીને ડબલો મને કપાવરાવો અને કપાઈને બે મકા મસ્ત પાણી રહે એવું મેલી અને કાલ કોતો અત્યારે જીન જાણી ડબલો કપાઈ જોઈએ મોય પાણી ભરીને ગાડી લઈ અને એવી જગ્યામાં રખડીએ તો જો પાણી ના મળે અને કશું ના હોય ઈકણ આરી પાણી ભરીને મેળવાનું અને ટાઈમ લખી નાખવાનો ને જગ્યા લખી નાખવાની કે આ જગ્યાએ મેલ્યું હોય આપણે હર રવિવારે એકમ પાણી મેળવા જવાનું અને બીજી વાત કે તમને ખબર હોય તો એ કહેજો જગ્યાનું કે વૈકણ પાણીની જરૂર છે ચકલા માટે હો અમે ચોય બી આવીને બોધવા Comment તૈયાર કરીને છીએ કહેજો. અમે ચોય બી આવીને બોધવા તૈયાર છીએ અને તમને મળે તો તમે બોધવા તો ટાઈમ મળે તો બોધ દેજો અત્યારે ગરમી બહુ પડે ચકલો ને બકલો ને પાણી વગર રાહત મળતી નહીં તો આપણું કોમ ચી રહ્યું ડબલો કટિંગ કરવાનું અને પાણી લઈ બોધવા જવાનું બરાબર.
હું શું કહું ભાઈ તો એક કલર ટીકો મારી ડાલો મારું મસ્ત જો તમને એવું લાગે કે હવે પાણીની વ્યવસ્થા નથી ચકલા માટે બહુ પાણી મળતું નહીં તો કોમેન્ટ કરીને કહેજો અમે ત્યાં સુધી પાણી પકાવશું અને ડબલા મૂકશું કે ચકલા તરસ્યા ના હોય એના માટે. ગુજરાતની અંદર કોઈ બી ગામ હોય બધા જ તમે કહેવાનું ખાલી કોમેન્ટ કરીને કારા ગામમાં પાણીની તકલીફ પડે ચકલન તમારાથી ના થતું હોય તો અમે કહી દે તમને ટાઈમ ના મળે ને તો અમે આવશે ઈ કરવા. અમે બોધવા આવશો કોઈ અમે અમાર માટે નહીં બીજું તો ઓલરેડી અમે ભઠ્ઠાની ગાડીમાં અમે કામ કરીએ જ છીએ એટલે એવું લાગશે તમે ભઠ્ઠાની ગાડીમાં આવું રાખશો તમે ચોય બીજી કોમેન્ટ મારશો ને અમારે એમ કાં ફેરો બેરો આવી જાય તમે એકણી બધી આવી બોધી નાખશો અને તમારથી બનતી કોશિશ થાય તો આવું તો બચજો જેનાથી ચકલો તરસ્યા ના રહે અને ઈવને રાહત મળે ને આપણને કુદરત રાહત આલે તો આપણે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું તમે નેકવાની તૈયારી કરશો આ ગાડી થઈ ગઈ પેક પેલી પેલા વાળી ગાડી લાવો એમાં તમે બેસી દો ને હેડો જઈએ બોધવા હા મારું ટકુબા કોમેડી હા